નમસ્કાર. એસવાય બીકોમ સેમેસ્ટર 4 બિઝનેસ મેનેજમેન્ટ ચેપ્ટર 2 માલ સામગ્રીની ખરીદી અને ચકાસણી, મટીરિયલ પરચેસ એન્ડ મટીરિયલ ઇન્સ્પેક્શન, જેમાં આપણે ખરીદ વિભાગના કાર્યો જોયા કે ખરીદ વિભાગે એનું વ્યવસ્થા તંત્ર કેવું છે અને ખરીદ વિભાગના કાર્યો કયા કયા છે. તો હવે ખરીદ વિભાગ પર ફરજ બજાવતા જે ખરીદ અધિકારી છે, તો હવે એ ખરીદ અધિકારી છે એની લાયકાત અને ફરજો કયા કયા છે. તો હવે આ જે ખરીદ વિભાગના ખરીદ અધિકારીઓ છે એની લાયકાતો અને એની ફરજો. તો ખરીદ અધિકારીની જ્યારે નિમણૂક કરવામાં આવે ત્યારે ખરીદ અંગેની જેટલી પણ જવાબદારી હશે એ એમને આપવામાં આવતી હોય છે. એટલે એ બધી જ ખરીદી અંગેના જેટલા પણ નિર્ણયો છે એ બધા જ નિર્ણયો યોગ્ય અને વ્યવસ્થિત રીતે લઈ શકે એવા કુશળ અધિકારી હોવા આવશ્યક છે. તો હવે એની લાયકાતમાં એક તો એને કામકાજ અંગેનો અનુભવ હોવો જોઈએ, જેથી એ કોઈ પણ પરિસ્થિતિમાં કોઈ પણ સંજોગોમાં યોગ્ય રીતે કાર્ય કરી શકે. બજારની બધી જ પરિસ્થિતિથી માહિતગાર હોવો જોઈએ. હવે બજારની પરિસ્થિતિ કોને કહી શકાય? એક તો ગ્રાહકોની માંગ કેટલી છે, કેવા પ્રકારની છે, કઈ છે, ગ્રાહકો કેવી વસ્તુને પસંદ કરે છે, કેટલી કિંમત પસંદ કરે છે, એની સાથે સાથે કાચો માલ ક્યાંથી સારો મળી આવે છે અને કેવા પ્રકારની વસ્તુનું ઉત્પાદન એકમ દ્વારા કરે છે અને કઈ જગ્યાએથી કાચો માલ વધુ સારી રીતે આપણને મળી શકે છે. ત્યારબાદ હરીફ કંપની કઈ જગ્યાએથી ખરીદી કરે છે, એનું વેચાણ કેટલું છે, એ કેવા પ્રકારની ખરીદી કરી છે, આવી બધી બાબતોના આધારે બધી જ માહિતી મેળવી અને પછી એકમને સારામાં સારી જગ્યાએથી ખરીદી કરવી કે જેના લીધે એકમની પડતરમાં ઘટાડો થાય, એટલે કે ગુણવત્તા સારી રહે અને ઓછી કિંમતમાં કાચો માલ છે એ મળી રહે. હિસાબ, નાણાકીય બાબતો, આ બધી બાબતનું પણ એને જ્ઞાન હોવું જોઈએ. એની સાથે સાથે એ પૂરેપૂરો પ્રામાણિક હોવો જોઈએ, જેથી કરી અને એકમમાં કોઈ જ પ્રકારે છેતરપિંડી કે કોઈ ગોટાળા ગોલમાલની શક્યતા રહે નહીં. ખરીદ વિભાગનો વહીવટ સંભાળી શકે તેવો વ્યવસ્થાપક હોવો જોઈએ. એટલે કે જેમ હમણાં આપણે વાત કરી એ જ રીતે ખરીદ વિભાગના જેટલા પણ કાર્ય છે વ્યવસ્થિત રીતે થતા હોવા જોઈએ. પછી ખરીદી એ રીતે થતી હોવી જોઈએ કે માલ સ્ટોક કેટલો બાકી છે, તો હવે કેટલા સમયમાં નવા માલ સ્ટોકની જરૂર પડશે, તો કેટલા સમય પહેલાં ખરીદી લેવો, કેટલા પ્રમાણમાં ખરીદવો, કયો માલ સામાન છે એ વધુ વપરાય છે તો એની ખરીદી વધુ કરવી પડે, કયો માલ સામાન છે એ ઓછો વપરાય છે, અમુક માલ સામાન ક્યારેક જ વપરાય છે, તો એના આધારે એનો જેટલો જથ્થો બાકી હોય અને કેટલી ખરીદી ક્યારે કેટલા પ્રમાણમાં કરવી, કઈ કઈ રીતે એ ખરીદી કર્યા પછી એને સાચવવાની હોય છે. નાશવંત વસ્તુ હોય તો એ ખૂબ મોટા પ્રમાણમાં ખરીદી ન કરી શકાય, જેટલો ઉપયોગ હોય એ મુજબ જ એની ખરીદી કરવી પડે. તો કયા પ્રકારની એકમમાં વ્યવસ્થા છે માલને સાચવવાની અને સાથે સાથે કેટલા પ્રમાણમાં માલ સામગ્રીની જરૂર પડે છે, કેટલા સમયમાં ઉપયોગ થાય છે, કેટલું ઉત્પાદન છે, એના આધારે નવી ખરીદી ક્યારે કરવી, કેવી રીતે કરવી, કોની પાસેથી કરવી, કેટલી કિંમતમાં કરવી, કેટલા પ્રમાણમાં કરવી, આ બધી જ વસ્તુ છે એ એક કાબેલ અને બાહોશ જે કર્મચારી હોય એ જ કરી શકે. તો આ બધી જ લાયકાત એ ખરીદ વિભાગના અધિકારીમાં હોવી જોઈએ. હવે એની ફરજો શું છે, એટલે કે એને કયું કયું કામ કરવાનું છે. તો પહેલી વસ્તુ તો એને ભાવ મંગાવવા પડે. એ ભાવ મંગાવ્યા પછી અલગ અલગ જગ્યા પાસેથી, અલગ અલગ પેઢીઓ પાસેથી જે ભાવ મગાવેલા હોય છે એને કહેવાય પ્રાઇસ કેટેલોગ. તો એ ભાવ મગાવેલા હોય એ ભાવનો તુલનાત્મક અભ્યાસ કરવો પડે કે કઈ ક્વોલિટીમાં કેટલો ભાવ આપણને મળે છે અને કેનું કઈ પેઢીનો ટ્રાન્સપોર્ટેશન ખર્ચ ઓછો હોય છે. આ બધી વસ્તુ છે એ જાણવી અગત્યની હોય છે. તો આવો અભ્યાસ કર્યા પછી જે વ્યાજબી એટલે કે સાચું લાગે એના ઉપર ઓર્ડર મૂકવો જોઈએ. ઓર્ડર મુજબ માલ મેળવવો અને એની નોંધ પણ રાખવી જોઈએ કે સૌપ્રથમ તો ઓર્ડર મૂકવો. હવે ઓર્ડર પ્લેસ થયા પછી સમયસર એ ઓર્ડર મળી જાય છે કે નથી મળી જતો. સમયસર ઓર્ડર મળી જાય
તો તમે જેટલા પ્રમાણમાં કે જેટલી ક્વોન્ટિટીમાં જેટલા એકમો મગાવ્યા હતા એ બધા જ એકમો આવી ગયા છે. તો એની તપાસ કરી અને પછી એના જે ખરીદ વિભાગના જે સ્ટોકના બુક્સ હોય એ બુક્સમાં એની એન્ટ્રી કરવી પડે, એટલે કે એની નોંધ રાખવી પડે. સંચાલનને નક્કી કરેલી ખરીદ નીતિ અનુસાર જ ખરીદી કરવાની રહેશે. એટલે કે સંચાલકોએ જે ખરીદ નીતિ નક્કી કરી દીધી હોય કે કેટલા સમયમાં કયા પ્રકારે ખરીદી કરવી, તો એનો આધારે ખરીદી કરવી પડે. જુદા જુદા વેપારીઓની યાદી તૈયાર કરવાની અને પછી એમાંથી તુલનાત્મક અભ્યાસ કરવાનો. હવે એકમમાં અવેજીમાં વાપરી શકાય એવી જે પણ કોઈ વસ્તુઓ હોય તો અવેજીમાં વાપરી શકાય એવી કઈ વસ્તુ છે તો એની પણ યાદી તૈયાર કરી રાખવી પડે અને એના ભાવ પણ મગાવી રાખવા પડે. હવે અવેજીમાં શું કામ વાપરી શકાય? કારણ કે એવું બની શકે કે ક્યારેક મુખ્ય વસ્તુ અવેલેબલ ન હોય. તો જ્યારે મુખ્ય વસ્તુ અવેલેબલ ન હોય કે એનું ખરીદી કરી શકાય એવી ન હોય તો એના બદલે કઈ વસ્તુ વાપરી શકાય એ અવેજી કરી રાખવી પડે. તો એની યાદી તૈયાર કરી રાખવી પડે અને એ એકમમાં કેટલા પ્રમાણમાં છે અને નથી તો કોની પાસેથી સારા પ્રમાણમાં ખરીદી શકાય એની યાદી પણ કરી રાખવી પડે. બજારની પરિસ્થિતિથી એને માહિતગાર રહેવું પડે. સમયાંતરે બજારમાં કેવી પરિસ્થિતિ ચાલી રહી છે, અલગ અલગ એકમોના ભાવમાં કોઈ તફાવત થયો છે, હરીફ પેઢીના જે વેચાણ છે એ વેચાણ કેવું છે, એ કેવા પ્રકારની ખરીદી કરે છે અને હરીફ પેઢી છે એ કોની પાસેથી ખરીદી કરે છે, એ કેટલા કિંમતમાં પોતે કાચા માલની ખરીદી કરે છે. તો આવી બધી વસ્તુ છે એ જાણતા રહેવું જોઈએ. બજારની પરિસ્થિતિથી એને વાકેફ રહેવું પડશે અને અલગ અલગ જે કિંમત કેટેલોગ પ્રાઇસ છે એના ભાવ મેળવતા રહેવા પડશે. હવે એકમમાં જે વસ્તુનું ઉત્પાદન થતું હોય તો એમાં કાચા માલ કે સામગ્રી અને એ કઈ રીતે થાય છે, ઉત્પાદન પદ્ધતિ શું છે, કેટલી વસ્તુનું ઉત્પાદન થાય છે, અલગ અલગ વસ્તુ કઈ કઈ પદ્ધતિથી થાય છે, કેટલા વિભાગ છે, કેટલા અધિકારીઓ છે, આ બધી જ માહિતી પણ એને હોવી જોઈએ. કઈ રીતે વેચાણની પ્રક્રિયા શું છે, કઈ પદ્ધતિથી વેચાણ થાય છે, ઉત્પાદનની પ્રક્રિયા શું છે, તો આ બધી જ માહિતી જો ખરીદ વિભાગના અધિકારી પાસે હશે તો એને કામ કરવામાં સરળતા પણ રહેશે અને એ જ્યારે બજારની પરિસ્થિતિનું અવલોકન કરશે અથવા તો હરીફ પેઢીનું અવલોકન કરશે તો એ પોતાની પેઢી છે કઈ રીતે કામ કરે છે એનો અંદાજ હશે તો એ વધુ સારી રીતે પોતાનું કામ કરી શકશે. એટલે આવા બધું જે એકમ અંગેનું સામાન્ય જ્ઞાન છે એ એનામાં હોવું આવશ્યક છે. હવે સ્ટોર્સ વિભાગ ખરીદ વિભાગની જે દેખરેખ હેઠળ હોય તો માંગણી પત્રક પ્રમાણેના માલ એ સમયસર એને પહોંચે છે કે નહીં એ જોવા પડે. માલ સામાનની મહત્તમ એટલે કે વધુમાં વધુ ગુણોત્તમ વર્દી વગેરે કક્ષાઓ નક્કી કરવી પડે. તો હવે માલ સામાનમાં વધુમાં વધુ કેટલી કક્ષા રાખી શકાય, ઓછામાં ઓછી કેટલી કક્ષા રાખી શકાય, ઓર્ડર કેટલાનો પ્લેસ કરવાનો છે, આવી બધી વસ્તુ પણ નક્કી કરવાની હોય છે. હવે આપણે ખરીદ વિભાગના અધિકારી છે એની લાયકાત અને ફરજો જોઈ તો હવે ખરીદ વિભાગના અધિકારી જે કાર્ય કરે છે અને ખરીદ વિભાગનું કામ કે જે ખરીદમાં કઈ રીતે ખરીદી કરવી એના માટે કેટલું સારું કામ કરે છે, એની કાર્યક્ષમતા કેવી છે, કાર્યદક્ષતા કેવી છે, તો એનું મૂલ્યાંકન કેવી રીતે કરી શકાય. તો પહેલું તો માલ સામાનની બજાર કિંમતની સરખામણીમાં કેટલી ઓછી કે વધારે ચૂકવવી પડે છે એ જોવી જોઈએ કે બજાર કિંમત કેટલી છે અને એકમ એના માટે કેટલી વસ્તુ ચૂકવે છે, કેટલી કિંમત ચૂકવે છે, વધુ ચૂકવે છે, ઓછી ચૂકવે છે, કેટલી ચૂકવે છે. ત્યારબાદ ઓછી કિંમતનો જો માલ હોય તો એ કેટલુંક બચત કરી શકાય અથવા તો ઓછી કિંમતનો માલ હોય એના પર ડિસ્કાઉન્ટ મળતું હોય તો તમે સાથે ખરીદીને પણ બચત કરી શકાય. તો જે અલગ અલગ પેઢીઓના ભાવ પત્રકો મગાવેલા છે એમાંથી કયો બેસ્ટ ઓપ્શન ખરીદ વિભાગ દ્વારા પસંદ કરવામાં આવે છે કે જેથી કરીને પડતરમાં પણ ઘટાડો કરી શકાય, ઓછી કિંમતે માલ મેળવી શકાય, ગુણવત્તા પણ સારી હોય તો એ બચત કરી શકાય. હવે ખરીદ વિભાગમાં એવું પણ હોય કે ઘણી વખત ખોટા નિર્ણય લેવાતા હોય, ભૂલો થતી હોય તો હવે એ
એના કારણે અમુક વસ્તુ બગાડમાં જતી હોય તો એ સામાન્ય રીતે ખર્ચો જ કહેવાશે, કારણ કે એનો કોઈ લાભ મળતો નથી અને એ બગાડમાં જતું હોય. તો હવે આવા ખર્ચા હોય તો ખરીદી પાછળ વાહન વ્યવહારનો વધુ પડતો ખર્ચ થતો હોય અથવા તો ઘણી વખત બગાડ થયો હોય, કોઈ ભૂલ થઈ હોય તો આમાં ઘણી વખત નુકસાન થતું હોય. તો ખરીદ વિભાગ જે સસ્તી કિંમતે વધુ વટાવે માલની ખરીદી કરે પણ માલની ડિલિવરી જો સમયસર ન મળે તો પણ એકમને નુકસાન વેઠવું પડતું હોય કે જેટલા સમયમાં માલ પહોંચી જવો જોઈએ એટલા સમયમાં માલ ન પહોંચતો હોય, કારણ કે જે ટ્રાન્ઝિટ પીરિયડ છે એ વધી જતો હોય, એટલે કે પરિવહનનો જે સમય છે એ વધી જતો હોય અને જે એકમમાં જે કાચો માલ જૂનો પડ્યો હોય એ વપરાઈ ગયો હોય અને હજી સુધી નવો માલ ન આવ્યો હોય તો ઉત્પાદન કામ કેવું થાય? રોકાઈ જાય. હવે જો ઉત્પાદન કામ રોકાઈ જાય તો એકમની બીજી બધી પ્રવૃત્તિ પણ રોકાઈ જશે. તો આ જે પ્રક્રિયા છે એ જો યોગ્ય રીતે ન થાય તો એ પણ ખરીદ વિભાગની કાર્યદક્ષતા ઓછી બતાવે કે તમે એ સમયનો જે કદાચ માલ પહોંચતા થોડો સમય વધારે લાગી જાય તો તમારે વચ્ચે થોડો સમય રાખવો પડે અને એના પહેલાં માલનો ઓર્ડર મગાવવો પડે તો યોગ્ય રીતે કામ કરવું પડે. માલ પૂરો પાડનાર વેપારીઓની સંખ્યા, તેમના સંબંધો અને વેચાણ પછીની સેવાઓ, સહકાર, આવી બધી બાબતો પણ ધ્યાનમાં રાખવી પડે. જુદી જુદી કાર્ય પ્રવૃત્તિઓ કે એનું કાર્ય કેટલું કાર્યદક્ષ છે, ચોક્કસ છે, નોંધ બધી ચોક્કસ રાખવામાં આવે છે. જેટલા પ્રમાણમાં એકમમાં ખરીદી થઈ છે તો એ બધા જ માલ સ્ટોકની નોંધ થઈ ગઈ છે. ઝીણવટભરી બધી જ કંપનીઓ દ્વારા જે પણ રેકોર્ડ છે, નોંધ છે, કાર્યવાહી છે, આ બધું યોગ્ય રીતે થયેલું છે કે નથી થયેલું એ એની કાર્યદક્ષતા બતાવે છે. તો હવે એને જુદા જુદા ટેન્ડરો મંગાવેલા હોય, વેપારીનું ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું છે કે નથી આવ્યું, ટેન્ડર એટલે કે અલગ અલગ ભાવ. તો હવે આ ટેન્ડર મંજૂર કરતી વખતે કયા ધોરણો અપનાવવામાં આવેલા હતા અને પ્રમાણસર રીતે એ સમયસરમાં એ વસ્તુ છે એ એકમને પહોંચી છે કે નથી પહોંચી. હવે ઓર્ડર મૂક્યા પછી માલની ડિલિવરી સમયસર નથી મળી તો ઓર્ડર સંખ્યા અને કિંમત કેટલી છે? ખરીદ માલમાંથી કેટલો માલ પરત કરવામાં આવ્યો છે તો એ માલ બગડેલો એકમને મળેલો હશે. હવે જે માલ પરત કરવામાં આવેલો છે એ યોગ્ય રીતે ફરીથી એનું વળતર અથવા તો માલ પરત કર્યો છે તો એના સામે પાછો બીજો નવો માલ મળ્યો છે કે નથી મળ્યો, નહીતર એ એકમ માટે ખોટ કહેવાશે. ખરીદ વિભાગમાં કેટલા કર્મચારીઓ કામ કરે છે અને માલ સામાનની કુલ ખરીદી પાછળ કેટલો ખર્ચ થાય છે. જે કુલ ખરીદી કરવામાં આવતી હોય તો એમાં ખરીદીની પાછળ ખર્ચ કેટલો થાય છે અને જૂના વર્ષોમાં ભૂતકાળમાં એ ખર્ચ કેટલો હતો, અત્યારે કેટલો વધારે થાય છે. તો આવી બધી રીતે ખરીદ વિભાગની કાર્યક્ષમતાઓ જોવામાં આવતી હોય. તો હવે એમાં ખરીદ વિભાગની કાર્યક્ષમતાનો આંક છે કે એનો ખર્ચ કેવી રીતે જોઈ શકાય કે ખરીદ વિભાગની કાર્યક્ષમતાનો આંક છે એ અલગ અલગ રીતે જોઈ શકાય છે કે એને સમીકરણમાં મૂકીને પણ એને જોઈ શકાય છે કે કેવી રીતે ખરીદી વિભાગ છે એ કાર્ય કરે છે. તો આપણે ખરીદ વિભાગના બે આંક છે, ઓર્ડર ખર્ચનો આંક અને ખરીદ ખર્ચનો આંક, એના વિશે હવે પછી ચર્ચા કરીશું. થેન્ક યુ.